હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, આજ સવારના પોરમાં એવી આગાહી સોંપડી તો ગુજરાતમાં બરફ પડવાનો, બરાબર. અમારા ગુજરાતમાં બરફ પડે તો આમ તો મજા છે પાછી. આ અંગે જો તડકો જેવો પડે તો ખરેખર એવી આગાહી સોંપડી. પેલું વાવાઝોડું આવ્યું હતું, પાછું બરફે પડવાનો. તો જોઈએ શું થાય. ચલો ગાઈસ, આજના દિવસની શરૂઆત કરીએ. ગાઈસ, ઘરમાં કચરા પોતા ચાલુ છું અને મમ્મી શું કરે? મમ્મીનું રોજનું કામ કરે. કુડા માટે ભલું માટે શું કરે લે એ આવું કરે હા ડૂલમાં ડૂલ લેજે લાય લે લાય હાથમાં હું પકડી જો હા ડૂચો ભરજે પ્લાસ્ટિકનો ડૂચો ભર બીજા હા પણ ડૂચો ભર સાચી વાત બરફ પડવાનો એવું ખરેખર હિંમત તારો તું શું કરે કે તને તો ગમત નહીં બરફ 25, 26, 27 એવી કોઈક આગાહી વાતાવરણ બદલાઈ ગયો ને હવે એટલે તો ગાઈસ વેફર બનાવવા માટેની તૈયારીઓ ચાલે છે આજે ફરાર બનાવી છે નવા લીધા હતા શું બટાકા ના તો આમાં બુની ને લાયા તો ચાણા લાયા હતા આરું જે વખત મોકલાયા હતા ના જોઈ કટ્ટું મોકલાય નહીં રહ્યા હજુ ચાલે જાય પેલા ચોખ્ખા પાણીથી ના ધોવાનું ચાલુ હોય મસ્ત જોઈશું આપણે સ્ટેપ બાય સ્ટેપ ચીટા બનાવું પણ આજ તો બની જશે હા આજ તો બની જશે હું તો ઘેર નહીં હોય ના એટલે તો હજી તો ઘેર હશો હજી 5 વાગે બનાવવાનું ના અત્યારે અત્યારે હા બરોબર તો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું આપણે વેફર કઈ રીતે બનાવવું છે બરોબર અને જો આ રહ્યું વેફર કોજી આવશે તો ફૂકાઈ જશે કદાચ આ શું કરે હાલે એક તો પાણીમાં અલે આરું બધી ડોલો છે બગાડી તો પાણી નાખરું ગોડો થઈ જાય બાબા પાણી જોઈને તો આરે મૂકી દે બેટા તો ગાઈસ હવે નઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે અને આ બાજુ જોવા ચાલે શું વેફર બનાવવાનું ચાલુ હા જોવા વેફર બને આમાં નવું છે ને કોક કાલે ગોટા બનાવ્યા હતા અને આજે વેફર બને એટલે આ શું નવું કોકના કોક આઈટમ બનાવવાના શોખીન છે પાછા અને બનાવને અમને નવી આઈટમ ચાખવાનો મોકો એને બરોબર જો વેફર બનવાનું ચાલુ બરોબર આ બટાકા ધોઈ દીધા એકદમ મસ્ત ચોખ્ખા કરી દીધા આમાં શું બનાવ્યા આજ તો બની જશે નહીં આજના દિવસમાં બરોબર અહીંયા ચરબી ચડીએ જો કોઈ બાલ તો જોઈ ના ચેવા થયા હુજા મામા કઈ હુજા કાંઈ ઉનાળો ખરેખર આવી ગયો છે હવે ટકડું વાળું પાણી છે ને ફટકડી મીઠું ફટકડી મીઠા વાળા પાણીમાં એ નાખી દેવાની કાતરી પાડી સીધી નાખી દેવાની થોડી જ કચરી પપાઈ જાય એટલે પછી હુકવી દેવાની કાઢીને બરોબર સીધી પછી હુકવી દેવાની હે ને અચકચરી બાફવા દે બધાને એની બીજી પ્રોસેસ છે ગાઈસ મહી નહીં દેવાની પછી કરવાની પછી નાખવાની એવું તો પસંદ બરોબર હવે તડકા લાદી દા વેફર ના મસ્ત પાથરી દઈશ ના કરાય એટલે આખા દિવસમાં છૂટું પાડવા તો હોજ પડો ફૂકાઈ જશે ને બેટા આજે પાડો લે એક છૂટું ગરમ લાય હે હાલ ઉતારી લઈને આવ્યું ખબર ના પડે ને એના બેટા બેટો જ્યાં જોઈ રહ્યા બા ના પડે આજે ચા હોજ પડે તો ઉતરવું હમણાં આગળ પાછું લે તમે પાડો મુલી આછે તો પેલી ના મોડે ભેગો રાખો તો ટમાટર વેફર બનાવ્યા દે વ્યવસ્થા થઈ ગઈ પાણીની વ્યવસ્થા
તો ચલો ગાઈસ હવે નીકળીએ આપણા કોમ પર. હવે જે આવીશું 5 વાગે. આપણું રોજનું કામ આ જ છે. આ ધંધો હોય જિંદગી જ આવી છે કશો વાંધો નહીં. નીકળીએ તાણ. ગામમાં તો એકદમ સાયલેન્ટ રોજની માફક. કોઈ મનુષ્ય દેખાતું નહીં. એક આગળ એક મનુષ્ય દેખાયા. પેટ્રોલે પતવા આવ્યો. લાઈનમાં ના ઉભું રહેવું પડે સારું. જો ગાઈસ આખું ગામ ખાલી હોય ને એવું લાગે. ખેતર આ બધું મારે ગાઈસ બતાવવું પડે, નહીં તો તમને એવું લાગે કે આ માણસ ઘેર બેહી રહ્યો છે આખો દિવસ. આપણે ઘેર તો કોઈ ના બેહી રહે. રોજનું કામ ધંધો જે કરતા હોય બધા કરતા જ હોય. બ્લોગિંગની સાથે સાથે આપણું જે કામ રોજનું હોય એ બી કરતું રહેવું પડે. દરેક એવું જ કરતા હોય. બરોબર. 5 વાગી ગયા અને હવે આપણે જઈએ ઘેર. ખરેખર ગાઈસ વાતાવરણ તો એવું જ છે કે જોડે વરસાદ પડવાનો એવું મને લાગે. જે કાલની આગાહી છે ને એ સાચી પડવાની છે. હવે તમે જો વાતાવરણ તો એવું જ છે, નકરો વાદળ છાયેલો હ. તો ફાઇનલી ગાઈસ આપણે ઘેર પહોંચી ગયા છીએ. એક વખત આપણે જે વેફર હોય ચેક કરી લઈએ જેવો થયો હોય. બરાબર હજુ કમ્પ્લીટ હુકોણે નહીં, હજુ થોડો લીલો હોય કારણ કે વાતાવરણ વાદળછાયું હતું એટલે હુકોણે નહીં. બરાબર જોવું એવો હુકાઈ જશે. આજ રાતે લગભગ કમ્પ્લીટ થઈ જશે. બરાબર. તો ગાઈસ આ તો આપણો આજનો બ્લોગ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.